Hello and welcome everyone to the first lecture of video lecture series of English subject which is offered by Gujarat Technological University in the first semester of Diploma Engineering. I am Suraj Rajkotia, Assistant Professor at Dr. Subhash Technical Campus. In this lecture, we will discuss about overview of the syllabus and introduction of the subject. So let us start. Remember the subject code which is 3300002. The topics which we are going to cover in this video lecture are introduction, subject outcome, teaching scheme, detailed course content, textbook, reference books and learning websites. Let us have a look at subject introduction. તો મિત્રો, why the subject is offered in the first semester of diploma engineering એ આપણે જોઈએ છીએ. તો આજના જે હરીફાઈ ભરેલા અને આધુનિક યુગમાં જો સફળતાપૂર્વક ટકી રહેવું હશે તો ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એની પાયાની જાણકારી એ અત્યારની એક બેઝિક નીડ તરીકે જોવાઈ રહી છે અને એટલા માટે જ આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની કમ્યુનિકેશન કેપેસિટી વધારવાનો છે. ખાસ કરીને તકનિકી શાખાના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન એ ખૂબ જ મહત્ત્વનું છે અને તેમાં પણ ડિપ્લોમા એન્જિનિયર તરીકે તમારે પ્રોફેશનલ લાઈફમાં એ જોબ હોય, બિઝનેસ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, તમારી પાસે તમારે તમારા સુપિરિયર્સ સાથે અથવા તો સબઓર્ડિનેટ સાથે અથવા તો તમારી સાથે કામ કરતા કલીગ સાથે હંમેશા કોઈને કોઈ ટોપિક ઉપર કમ્યુનિકેશન કરતા રહેવું પડે, કોઈને કોઈ ટોપિક ઉપર જે છે એ વાતચીત કરતી રહેવી પડે. એટલા માટે તમારું કમ્યુનિકેશન સ્કિલ્સ છે એ હોવી ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ આપણને આ સબ્જેક્ટ ઓફર કરવામાં આવેલો છે. સબ્જેક્ટ આઉટકમ. તો ફ્રેન્ડ્સ, સબ્જેક્ટ આઉટકમ એટલે શું? સબ્જેક્ટ કમ્પ્લીટ કર્યા પછી આ સબ્જેક્ટ તમને કઈ રીતે હેલ્પફુલ થશે એના વિશેની થોડી માહિતી જોઈએ. તો મિત્રો, જ્યારે હાયર સેમેસ્ટરમાં ઘણા બધા વિષયો ઇંગ્લિશ સબ્જેક્ટમાં જ સ્ટડી કરવાના આવશે ત્યારે એક્ઝામ પણ તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ આપવાની હશે. તો એ સમયે જો તમારી પાસે ઇંગ્લિશની પાયાની જાણકારી હશે, પાયાનું નોલેજ હશે, તો તમને એ સમયે બીજા બધા સબ્જેક્ટ જે છે એ ખૂબ જ સરળતાપૂર્વક તમે સમજી શકશો. એ સમયે તમને આ સબ્જેક્ટ હેલ્પફુલ થશે. આ ઉપરાંત ડે ટુ ડે લાઈફમાં પણ જો ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન તમારી પાસે હશે તો તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પણ ડેવલપ થશે. હવે સબ્જેક્ટની ટીચિંગ સ્કીમ અને એક્ઝામ સ્કીમ ઉપર એક નજર નાખીએ. ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો સૌથી પહેલાં ટીચિંગ સ્કીમ જોઈએ તો વીકમાં 3 લેક્ચર આવે છે અને 2 અવર્સનો એક ટ્યુટોરિયલ આવે છે. એટલે કે એક વીકમાં તમારે ટોટલ 5 અવર્સ આ સબ્જેક્ટને આપવાના છે. એટલા માટે 3 + 2 એટલે કે ઇક્વલ ટુ 5 ટોટલ ક્રેડિટ સબ્જેક્ટની 5 છે. હવે આગળ આપણે એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો એક્ઝામિનેશન સ્કીમ્સ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. ફર્સ્ટ છે થિયરી માર્ક્સ, સેકન્ડ છે ટ્યુટોરિયલ માર્ક્સ. થિયરી માર્ક્સ જોવા જઈએ તો એને પણ આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન એટલે કે સેમેસ્ટરના એન્ડમાં જે ફાઇનલ એક્ઝામ લેવાશે એ 70 માર્કની હશે અને સેકન્ડ છે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે કે મિડ સેમેસ્ટર એક્ઝામ જે હશે, ઇન્ટરનલ એક્ઝામ હશે, એ 30 માર્ક્સની હશે. ટ્યુટોરિયલ માર્ક્સ છે એ પણ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન છે એ 20 માર્ક્સ છે. એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન ટ્યુટોરિયલમાં જે છે એ ઓરલ વાઇવા લેવામાં આવશે. એ ઓરલ વાઇવામાં તમારે 20 માર્કથી મેક્સિમમ માર્ક્સ લેવાના આવશે. સેકન્ડ, ટ્યુટોરિયલ માર્ક્સની અંદર પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. હવે ટ્યુટોરિયલમાં પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે મિત્રો સેમેસ્ટર દરમિયાન સ્ટુડન્ટનું ઓવરઓલ પરફોર્મન્સ છે, એસાઇનમેન્ટ આપવામાં આવેલું હોય તો એ એસાઇનમેન્ટના માર્ક્સ હશે. ત્યારબાદ ઓવરઓલ એનું બિહેવિયર કેવું હશે, સ્ટુડન્ટની ઓવરઓલ એટેન્ડન્સ કેટલી હશે,
તો આ બધું જે છે એ ટ્યુટોરિયલના પ્રોગ્રેસિવ એસેસમેન્ટમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. એટલે સેમેસ્ટરમાં ટોટલ માર્ક્સ જે છે આ સબ્જેક્ટના 150 માર્ક્સ છે, અને આ સબ્જેક્ટ જે છે એ માર્ક્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો SPIની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સબ્જેક્ટ છે. આગળ જોઈએ ડિટેલ્ડ કોર્સ કન્ટેન્ટ. તો મિત્રો ડિટેલ્ડમાં જો આપણે કોર્સ કન્ટેન્ટની વાત કરીએ તો ટોટલ સબ્જેક્ટમાં 5 યુનિટ આવે છે. આ 5 યુનિટ જે છે એમાં ફર્સ્ટ યુનિટ આવશે ગ્રામર, સેકન્ડ આવશે કોમ્પ્રિહેન્શન પેસેજ, થર્ડ આવશે શોર્ટ સ્ટોરી, ફોર્થ આવશે રાઇટિંગ સ્કિલ, અને ફિફ્થ આવશે સ્પીકિંગ સ્કિલ્સ. અને આ બધા યુનિટ્સ જે છે એમાં પણ સબ ચેપ્ટર્સ આવે છે. યુનિટ નંબર 1 ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં આપણે 7 ચેપ્ટર સ્ટડી કરવાના છે. એમાંનું ફર્સ્ટ ચેપ્ટર છે ટેન્સીસ. તો મિત્રો ટેન્સીસ જે છે એ આપણને ખબર છે કે ભાઈ ઇંગ્લિશની અંદર મુખ્ય 3 ટેન્સ જે છે એ ભણવાના હોય છે. આ મુખ્ય ટેન્સીસ કયા કયા છે તો કે પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે અને ફ્યુચર ટેન્સ છે. અને આ ત્રણમાં પણ જો સબ ટેન્સ જોવા જઈએ તો ત્રણેયના સબ ટેન્સ જે છે એ 4 સબ ટેન્સીસ ભણવાના હોય છે. પરંતુ આપણા કોર્સ રિલેટેડ ટોટલ 8 ટેન્સ આપણે સ્ટડી કરવાના છે. પ્રેઝન્ટ ટેન્સમાં જે છે એ સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ત્યારબાદ પાસ્ટ ટેન્સમાં સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ, અને ફ્યુચર ટેન્સમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ સ્ટડી કરવાનો છે. તો મિત્રો ટેન્સીસ જે છે એનો ઉપયોગ મુખ્યત્વે ઇંગ્લિશમાં વાક્યો બનાવવા માટે થતો હોય છે. તો મિત્રો ગ્રામરમાં ટેન્સીસ જે છે એનું ખૂબ જ મહત્વ છે, કેમ કે કોઈ પણ વાક્ય આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં બનાવવું હોય તો એના માટે આપણી પાસે ટેન્સીસની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 આવે છે ડિટરમિનર્સ. મિત્રો ડિટરમિનર્સ એટલે ટુ ડિટરમાઇન સમથિંગ, કંઈક જે છે નિશ્ચિત કરવાની વાત છે. હવે ડિટરમિનર્સ છે એનો ઉપયોગ ડે ટુ ડે લાઈફમાં કોઈ પણ વાક્ય બનાવતી વખતે ચોક્કસ ડિટરમિનર્સ જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. વાક્ય બનાવતી વખતે કયા પ્રકારનું વાક્ય છે એ ડિટરમિનર્સના ઉપયોગથી આપણે નિશ્ચિત કરી શકીએ. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 આવશે, એ આવશે મોડલ ઓક્ઝિલિયરીઝ. મિત્રો મોડલ ઓક્ઝિલિયરીઝ જેને આપણે ગુજરાતીમાં સહાયક ક્રિયાપદો તરીકે ઓળખીએ છીએ. આપણે ક્રિયાપદ વિશે તો જાણીએ જ છીએ, જેમ કે ફોર એક્ઝામ્પલ ટુ ઇટ, ટુ સીટ, ટુ ટોક, ટુ વોક વગેરે વગેરે. તો આ બધા જે છે એ ક્રિયાપદના પ્રકાર છે જેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે જે છે ઘણી બધી વાર વાક્ય બનાવવા માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં સબ્જેક્ટ ફોર્મેશન કરવા માટે સહાયક ક્રિયાપદનો પણ હેલ્પ લેવી પડતી હોય છે. તો આ સહાયક ક્રિયાપદો કયા કયા છે તો કે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, હેવ ટુ, નીડ, ought ટુ. તો આ બધા જ સહાયક ક્રિયાપદો જે છે એ વાક્ય બનાવતી વખતે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરવાનું છે. એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ મે આઈ કમ ઇન. તો અહીંયા જુઓ મિત્રો, કમ છે એ ક્રિયાપદ છે, જ્યારે મે છે એ સહાયક ક્રિયાપદ છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. યુ મસ્ટ ગો ટુ સ્કૂલ એવરી ડે. તો મિત્રો અહીંયા મસ્ટ છે એ સહાયક ક્રિયાપદ છે, જ્યારે ગો છે એ ક્રિયાપદ છે. તો આ સહાયક ક્રિયાપદની મદદથી આપણે વાક્ય કઈ રીતે બનાવી શકીએ એ આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરશું. ચેપ્ટર નંબર 4 આવશે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. એટલે કે ક્રિયાપદ હંમેશા કર્તાને અનુરૂપ હોવું જોઈએ. તો આનું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ શોર્ટમાં, કે મારે ગુજરાતીમાં એવું કહેવું છે કે આ જેટલી પણ અહીંયા દિવાલો છે આ બધી જ દિવાલોનો કલર ખૂબ જ આકર્ષક છે. તો આને ઇંગ્લિશમાં કઈ રીતે આપણે બોલશું તો કે ધ કલર ઓફ ધ વોલ્સ ઇઝ એટ્રેક્ટિવ. તો અહીંયા મિત્રો આપણે
આપણને એવું થાય કે ભાઈ આપણે કરતા છે એ વોલ્સ છે, પરંતુ પાછળ ક્રિયાપદ આપણે લખીએ છીએ ઇઝ, તો મિત્રો ત્યાં જે છે એ આપણું વાક્ય ખોટું પડી જાય. કેમ કે કરતા વોલ્સ નથી, પણ અહીંયા કરતા તરીકે આપણે કલરનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, ધ કલર ઓફ ધ વોલ્સ ઇઝ એટ્રેક્ટિવ. વોલ્સ એટલે દિવાલો, પરંતુ અહીંયા કરતા તરીકે આપણે કલરને લઈએ છીએ, એટલા માટે ક્રિયાપદ પણ તેને અનુરૂપ હોવું જોઈએ. એટલે ધ કલરને રિલેટેડ આપણું ક્રિયાપદ ઇઝ થશે, નહીં કે આર. તો આવી જ કંઈક માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. આગળ જોઈએ. આગળનું ચેપ્ટર છે એક્ટિવ પેસિવ વોઇસ. ચેપ્ટરનું નામ છે પેસિવ વોઇસ, ચેપ્ટર નંબર 5. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. એક્ટિવ એન્ડ પેસિવ, આનો અર્થ થાય છે સક્રિય અને નિષ્ક્રિય. તો સક્રિય વાક્ય કોને કહેવાય અને નિષ્ક્રિય વાક્ય કોને કહેવાય, એનું એક એક્ઝામ્પલ જોઈએ. તો હું ક્રિકેટ રમી રહ્યો છું, આ વાક્યને સક્રિય વાક્ય કહેવાય. હવે આ જ વાક્યને બીજી રીતે હું બોલું છું, જેમ કે મારા દ્વારા ક્રિકેટ રમાઈ રહ્યું છે, તો આ વાક્ય છે એ નિષ્ક્રિય વાક્ય છે. હવે આ જ વાક્ય મારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું છે, તો એક્ટિવ વોઇસ છે એ હું ક્રિકેટ રમી રહ્યો છું, એટલે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હવે આને મારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો મારે બોલવું પડે ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય મી. તો અહીંયા બીઇંગ કેવી રીતે આવે છે પેસિવ વોઇસમાં, એ આપણે જે છે એની માહિતી બધા જ ટેન્સ વાઇઝ એક્ટિવ પેસિવ વોઇસની માહિતી આ ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરવાની છે. આગળનું ચેપ્ટર છે પ્રીપોઝિશન. મિત્રો પ્રીપોઝિશન એટલે નામયોગી અથવા તો સહયોગી અવયવ. હવે વાક્યમાં ઘણી બધી વાર જે છે એ ઇંગ્લિશ વાક્ય બનાવવું હોય ત્યારે પ્રીપોઝિશનની જરૂરિયાત પડતી હોય છે. વર્ડ વિચ ઇઝ પ્લેસ્ડ બિફોર નાઉન ઓર પ્રોનાઉન. એવો શબ્દ કે જે નામ અથવા સર્વનામની પહેલા મૂકવામાં આવે તેને પ્રીપોઝિશન કહેવાય. એક્ઝામ્પલ તરીકે ઇન, આઉટ, એટ, એબોવ, બિલો, ઇનસાઇડ, આઉટસાઇડ. તો આ બધા જે છે પ્રીપોઝિશનના એક્ઝામ્પલ્સ છે, અને આની ડિટેલમાં જે છે એ આપણે ચેપ્ટરમાં સ્ટડી કરશું. આગળનું ચેપ્ટર છે મિત્રો કનેક્ટર્સ. કનેક્ટર, કનેક્ટ એટલે જોડવું, અને કનેક્ટર એટલે એવો શબ્દ કે જે કંઈક જોડે છે. તો શું જોડવાનું છે મિત્રો અહીંયા, તો કે કોઈ પણ બે વાક્યો અથવા કોઈ પણ બે શબ્દોને જોડીને નવું વાક્ય બનાવવું હોય ત્યારે કનેક્ટર્સનો ઉપયોગ થાય છે. કનેક્ટરના એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે, એવી રીતે એન્ડ, બટ, ઓર, નોર, ધો, ઓલ્ધો, ઇફ, unless, otherwise, because, as, therefore, so, who, whom, whose, which, where, when, why વગેરે વગેરે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈએ મિત્રો કે કનેક્ટરની હેલ્પથી આપણે વાક્ય બનાવવું છે. તો બે વાક્ય ધારો કે આપેલા છે, રામ ઇઝ માય ફ્રેન્ડ, શ્યામ ઇઝ માય ફ્રેન્ડ. તો અહીંયા આપણે આ બે વાક્યોમાંથી એક વાક્ય બનાવવું છે, તો કયા કનેક્ટરનો ઉપયોગ કરશું? રાઈટ, એન્ડનો ઉપયોગ થાય. રામ એન્ડ શ્યામ આર માય ફ્રેન્ડ્સ. તો આ બધા કનેક્ટર્સ જે છે એની ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાની છે. ત્યારબાદ જોઈએ યુનિટ નંબર 2, કોમ્પ્રિહેન્શન પેસેજીસ. મિત્રો કોમ્પ્રિહેન્શન પેસેજીસ એટલે શું, તો કે કોઈ પણ એક પેરેગ્રાફ આપણને આપેલો હોય અને એ પેરેગ્રાફ આપણે રીડ કરવાનો. એ રીડ કર્યા બાદ એ પેરેગ્રાફને રિલેટેડ થોડા ઘણા ક્વેશ્ચન્સ આપેલા હોય, એ ક્વેશ્ચન્સના આન્સર આપવાના હોય. તો આ જે છે એ કોમ્પ્રિહેન્શન પેસેજીસ જે છે એની આ એનું મહત્વ છે. તો કોમ્પ્રિહેન્શન પેસેજીસથી મિત્રો આનું મહત્વ શું છે, તો કે ભાઈ આનાથી આપણું એક તો રીડિંગ સ્કિલ છે એ ઇમ્પ્રૂવ થશે, સાથે સાથે રાઇટિંગ સ્કિલ છે એ પણ ઇમ્પ્રૂવ થશે.
ક્વેશ્ચન્સ જે છે એ આ ચેપ્ટરમાં 4 રીતે પૂછાઈ શકે. કેટલી રીતે? ટોટલ 4 રીતે. ફર્સ્ટ, એક પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફમાંથી ડિફિકલ્ટ વર્ડ્સ આપેલા હોય અને એ વર્ડના સિનોનિમ અથવા તો એન્ટોનિમ્સ આપણે ફાઇન્ડ કરવાના હોય. સિનોનિમ એટલે સમાનાર્થી, એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી. તો એ વર્ડના જે છે સમાનાર્થી અથવા તો વિરુદ્ધાર્થી આપણે ફાઇન્ડ કરીને લખવાના હોય. આ ફર્સ્ટ. સેકન્ડ, બીજી કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે? તો કે ભાઈ MCQ બેઝડ, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ બેઝડ ક્વેશ્ચન પૂછાઈ શકે. કોઈ એક વાક્ય આપેલું હોય, એને પૂરું કરવાનું હોય, પૂર્ણ કરવા માટે 4 ઓપ્શન આપેલા હોય, એ 4માંથી એક ઓપ્શન સાચું હોય, બીજા 3 ઓપ્શન ખોટા હોય. તો એ પેરેગ્રાફને રિલેટેડ વાક્ય હશે, એમાંથી એ પેરેગ્રાફ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાંથી કયું ઓપ્શન સાચું છે અને કયા ખોટા છે. તો આ MCQ બેઝડ ટેકનિક થઈ. થર્ડ મેથડ છે મિત્રો ક્વેશ્ચન પૂછવા માટેની, કે પેરેગ્રાફ જે હશે એ પેરેગ્રાફને રિલેટેડ કોઈ એક ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એ ક્વેશ્ચનના 2 થી 3 સેન્ટેન્સમાં આન્સર લખવાનો હોય. મુદ્દાસર આન્સર હોય, બ્રીફમાં આન્સર લખવાનો હોય. તો આ જે છે થર્ડ મેથડ છે ક્વેશ્ચન માટે. અને ફોર્થ મેથડ છે, પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફ ઉપરથી આપણે એક શોર્ટ નોટ લખવાની હોય, ટૂંક નોંધ લખવાની આવે. તો આ 4 જુદી જુદી મેથડથી થશે જે છે એ કોમ્પ્રિહેન્શન પેસેજ આપણને પૂછાઈ શકે. કયા કયા કોમ્પ્રિહેન્શન પેસેજ આપણે જોવાના છીએ? તો આ યુનિટની અંદર ટોટલ 4 ચેપ્ટર આપણે સ્ટડી કરવાના છે. ફર્સ્ટ, લિંકન્સ લેટર ટુ હિઝ સન્સ ટીચર. સેકન્ડ, વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ. થર્ડ, ડબ્બાવાલાસ, મુંબઈ's બેસ્ટ મેનેજ્ડ બિઝનેસ. એન્ડ ફોર્થ વન ઇઝ ઇન્ટરનેટ. તો આ 4 ચેપ્ટર્સ આપણે સ્ટડી કરશું. મિત્રો, મુદ્દાની વાત એ છે કે એક્ઝામમાં આમાંથી કોઈ પણ પેસેજ છે એ આપેલા નહીં હોય, પણ આપણે આ પેસેજનો સાર યાદ રાખવાનો રહેશે અને એના ઉપરથી આપણે આ 4 ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન્સ હશે એના આપણે આન્સર લખવાના રહેશે. ત્યારબાદનું યુનિટ છે મિત્રો શોર્ટ સ્ટોરીઝ. તો આ જે શોર્ટ સ્ટોરીઝ છે એ કોમ્પ્રિહેન્શન પેસેજ જેવું જ છે, સિમિલર ટુ કોમ્પ્રિહેન્શન પેસેજીસ. ક્વેશ્ચન્સ જે છે એ પણ કોમ્પ્રિહેન્શન પેસેજમાં જે 4 મેથડથી પૂછાય છે એ જ 4 મેથડથી આમાં પણ ક્વેશ્ચન પૂછાશે. માત્ર ચેપ્ટર્સ છે એ અલગ પડે છે. કયા કયા ચેપ્ટર્સ છે? તો ટોટલ 3 ચેપ્ટર્સ આપણે આમાં સ્ટડી કરશું. ફર્સ્ટ વન ઇઝ માય લોસ્ટ ડોલર. સેકન્ડ વન ઇઝ ધ સ્નેક ઇન ધ ગ્રાસ. એન્ડ થર્ડ ચેપ્ટર ઇઝ અ ડેઝ વેઇટ. તો આ 3 ચેપ્ટર આપણે ડિટેલમાં આ યુનિટમાં સ્ટડી કરશું. ફોર્થ યુનિટ છે મિત્રો રાઇટિંગ સ્કિલ્સ. હવે રાઇટિંગ સ્કિલ્સ જે છે એમાં મુખ્ય 2 ચેપ્ટર આપણે સ્ટડી કરવાના છે. ફર્સ્ટ વન ઇઝ ડાયલોગ રાઇટિંગ. મિત્રો, ડાયલોગ રાઇટિંગ એટલે શું છે? તો કે કોઈ પણ 2 વ્યક્તિઓ વચ્ચેની વાતચીત, 2 વ્યક્તિ વચ્ચેનું કન્વર્ઝેશન કેવી રીતે થાય છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, એના માટે જે છે એ અલગ અલગ ટોપિક આપેલા હોય. આ ટોપિક અહીંયા આપણે જોઈ શકીએ કે મીટિંગ એન્ડ પાર્ટિંગ છે, ઇન્ટ્રોડ્યુસિંગ એન્ડ ઇન્ફ્લુએન્સિંગ રિક્વેસ્ટ છે, એગ્રીઇંગ એન્ડ ડિસએગ્રીઇંગ છે, ઇન્ક્વાયરીઝ એન્ડ ઇન્ફોર્મેશન્સ છે. તો આ અલગ અલગ પ્રકારના ટોપિક ઉપર કોઈ પણ 2 વ્યક્તિ વચ્ચે કેવી રીતે વાતચીત થતી હોય એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. અને આના બેઝ જે છે એ કોઈ પણ ડાયલોગ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે તો આપણે સારી રીતે લખી શકીએ. ચેપ્ટર નંબર 2 છે આ યુનિટની અંદર લેટર રાઇટિંગ. હવે મિત્રો, લેટર રાઇટિંગમાં જે છે મુખ્ય 5 પ્રકારના લેટર પૂછાઈ શકે. પ્લેસિંગ એન ઓર્ડર, લેટર ટુ ઇન્ક્વાયરી, લેટર ઓફ કોમ્પ્લિયન્ટ, લેટર ઓફ એડજસ્ટમેન્ટ એન્ડ લેટર સિકિંગ પરમિશન્સ. તો આ 5 પ્રકારના લેટર જે છે એ કઈ રીતે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં લખીએ, એનું ફોર્મેશન શું હોય છે અને એને કઈ રીતે લખવામાં આવે છે એ આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરશું. લાસ્ટ યુનિટ છે મિત્રો સ્પીકિંગ સ્કિલ્સ.
મિત્રો સ્પીકિંગ સ્કિલ્સ જે યુનિટ છે એ થિયરી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે આગળ જોયું એમ ટ્યુટોરિયલની અંદર પ્રોગ્રેસિવ એસેસમેન્ટમાં અને એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન જે આવે છે, એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ, પ્રેક્ટિકલમાં જે છે એ ઓરલ વાઇવા જ્યારે લેવાના થશે ત્યારે ઓરલ વાઇવામાં આપણી સ્પીકિંગ સ્કિલ્સ છે એ ચેક કરવામાં આવશે. કોઈ પણ એક ટોપિક આપવામાં આવે એ ટોપિક ઉપર આપણે જે છે એ 5 થી 10 સેન્ટેન્સ આપણે ફ્લુએન્ટલી બોલી શકીએ છીએ કે નહીં એ ચેક કરવાનું હોય છે. તો આ સ્પીકિંગ સ્કિલ્સ જે છે એ ડેવલપ કરવા માટે આગળની 3 સ્કિલ્સ છે એ ખૂબ જ જરૂરી છે. કઈ સ્કિલ છે આગળની 3? તો કે લિસનિંગ સ્કિલ, રીડિંગ સ્કિલ્સ એન્ડ રાઇટિંગ સ્કિલ્સ. તો આ 3 સ્કિલ્સ ડેવલપ હશે તો સ્પીકિંગ સ્કિલ્સ ઓટોમેટિક ડેવલપ થતી જશે. ત્યારબાદ છે ટેક્સ્ટ બુક. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ ફર્સ્ટ સેમેસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે એક્ટિવ ઇંગ્લિશની બુક જે છે એ પ્રિફર કરતા હોય છે, જેના ઓથર છે જુનેજા એન્ડ કુરેશી. આ થઈ ગઈ આપણી ટેક્સ્ટ બુકની વાત. જો ફર્ધર ઇન્ફોર્મેશન જોતી હોય તો એના માટે રેફરન્સ બુક્સ પણ અવેલેબલ છે. તો આ રેફરન્સ બુક કઈ કઈ છે? હાઈ સ્કૂલ ઇંગ્લિશ ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર એટ ગ્લાન્સ છે, ઇફેક્ટિવ ઇંગ્લિશ છે. તો આ છે એ આપણી રેફરન્સ બુક્સ છે કે જેમાંથી આપણને એડિશનલ ઇન્ફોર્મેશન મળી શકે. લર્નિંગ વેબસાઇટ, વધારે એડિશનલ ઇન્ફોર્મેશન આપણે જોતી હોય અથવા તો વેબસાઇટ થ્રુ આપણે લર્નિંગ કરવું હોય તો એના માટે અહીંયા લિસ્ટ ઓફ લર્નિંગ વેબસાઇટ્સ આપેલી છે કે જેમાંથી આપણે ઓનલાઈન ઇન્ફોર્મેશન પણ અને ઓનલાઈન ગાઈડન્સ પણ લઈ શકીએ છીએ. તો આઈ હોપ કે આજના જે વિડીયો લેક્ચર હતો એમાં આપણા સબ્જેક્ટ રિલેટેડ ઇન્ટ્રોડક્શન, ઓવરવ્યૂ ઓફ સિલેબસ, કન્ટેન્ટ ઓફ યુનિટ્સ, કન્ટેન્ટ ઓફ ડિફરન્ટ ચેપ્ટર્સ આપણને જે છે એની માહિતી મળી ગઈ હશે. તો મળીએ છીએ નવા વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.